રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલના ભાવમાં 1 કે 2 નહીં પરંતુ સીધા 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। માર્કેટમાં 2 દિવસમાં ₹50નો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે, જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2600 થઈ ગયો છે। તો મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે। ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યા છે, જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો, પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં હતા, પરંતુ હવે 2024માં ફરી આ વધારો ચાલુ થયો છે। આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે। સિંગતેલના ભાવમાં સીધો ₹50નો વધારો થતાં ગ્રાહકો પર આ બોજો પડશે, તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે। તો દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે। લોકોએ ખાણીપીણી, સાબુ, શેમ્પૂ, સિંગતેલ, ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે। બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે। મોંઘવારી વધતા તેની અસર વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ જેવી વસ્તુઓ પર પડી છે। આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે।